તો કેમ છો મિત્રો? હું છું મેયર મોવીને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં આપણે સમજશું કે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરવું જોઈએ અથવા બેંક નિફ્ટી કઈ બાજુ મોમેન્ટમ આપી શકે છે. તો ચાલો આપણે સમજીએ. તો તમે જોઈ શકો છો તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ મારી સ્ક્રીન ઉપર. તેમાં આપણે જોઈએ કે બેંક નિફ્ટીનો આજનો લો છે 52,678 અને બેંક નિફ્ટીનો આજનો હાઈ છે 53,394. તો આપણે કેવી રીતે કામ કરવું જોઈએ, કોલ બાય કરું પુટ બાય કરું? તો આપણે સમજીએ કે જો બેંક નિફ્ટી 2 દિવસથી બુલિશ મોમેન્ટમમાં ચાલી રહી છે. જેમ કે તમે જોઈ શકો છો, જો બેંક નિફ્ટી પરમ દિવસે અહીંયા આ જગ્યાએ ઓપન થઈ બેંક નિફ્ટી અને ઉપર ગઈ, બરોબર છે. અહીંયા ક્લોઝિંગ આવ્યું બેંક નિફ્ટીનું. આજે બેંક નિફ્ટી આ જગ્યા પર ઓપન થઈ બેંક નિફ્ટી આજે આ જગ્યા ઉપર ઓપન થઈ ત્યાંથી નીચે આવી અને પછી કોલ સાઇડ મોમેન્ટમ આપી છે બહુ સારી, તમે જોઈ શકો છો. તો હવે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું છે? તો હવે આપણે જોઈએ કે 53,394 છે એ બેંક નિફ્ટીનો આજનો આપણો હાઈ છે. તો આપણે કેવી રીતે કામ કરવું? તો આપણે શું કરવાનું છે? સિમ્પલ એનાલિસિસ છે, કાંઈ બહુ અઘરું એનાલિસિસ નથી, સિમ્પલને. તો આપણે જોઈએ કે બેંક નિફ્ટીમાં 53,394નો જે હાઈ છે એ હાઈના બ્રેકઆઉટ ઉપર આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. ક્યારે? જો બેંક નિફ્ટી ફ્લેટ ઓપનિંગ થાય છે, કે બેંક નિફ્ટીમાં આજ જે ક્લોઝિંગ આવ્યું છે 53,235નું બેંક નિફ્ટીનું જે ક્લોઝિંગ આવ્યું છે ત્યાં જ જો બેંક નિફ્ટી ઓપન થાય છે, એટલે કે ફ્લેટ ઓપન થાય છે બેંક નિફ્ટી, તો આપણે વાટ જોશું કે બેંક નિફ્ટી આ જે 53,394નો હાઈ છે એ હાઈને પ્રોપર બ્રેકઆઉટ કરે, કે જેમ આજે બેંક નિફ્ટીમાં પ્રોપર બ્રેકઆઉટ આવ્યું એવી જ રીતે આવતીકાલે પણ બ્રેકઆઉટ આવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું અને આપણો પહેલો ટાર્ગેટ રહેશે 53,600. આ જે 53,394 અને 53,600 વચ્ચે 300 પોઈન્ટ સમથિંગનો ગેપ છે. તો આપણે એમાંથી 50-100 પોઈન્ટ આરામથી આપણે કેપ્ચર કરી શકશું. પણ જો બેંક નિફ્ટી ફ્લેટ ઓપનિંગ થાય છે, આ રેન્જમાં ફ્લેટ ઓપનિંગ થાય છે, તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું જ્યારે આપણે 53,394નું બ્રેકઆઉટ આવે છે ત્યારે. હવે આપણે ગેપ ડાઉનમાં કેવી રીતે કામ કરવું? તો જોઈએ કે બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે, કે જે બેંક નિફ્ટીનો આજનો આપણો હાઈ છે 52,678નો લો છે. 52,678નો જે લો છે ત્યાં બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે અને સાઇડવેજ રહેશે. તો આપણે વાટ જોશું કે બેંક નિફ્ટી જે આપણો આ લેવલ છે 52,494નું એ લેવલને બ્રેકડાઉન કરે અને પુટ સાઇડ આવે, તો આપણે પુટ સાઇડ અહીંયાથી ટ્રેડ કરશું. અધરવાઇઝ આપણે ટ્રેડ નહીં કરીએ, કારણ કે માર્કેટ ઓલરેડી બુલિશ છે, એટલે આપણે કોલ સાઇડ જ ટ્રેડ કરશું. પણ જો ગેપ ડાઉન ઓપન થઈ જાય છે આ રેન્જમાં, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરવાનું વિચારશું. પણ જો અહીંથી સારી એવી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે અને ચાર્ટ પેટર્ન બુલિશ બનાવે છે, તો આપણે કોલ સાઇડ જ ટ્રેડ કરવાનો છે, પણ નાનો એવો સ્કેલ્પ વધે. અને જો અહીંયાથી બેંક નિફ્ટી બુલિશ થશે તો બેંક નિફ્ટી હાઈ મારશે 53,394 સુધી જ, તે બને ત્યાં સુધી એની બહાર નીકળશે ને બેંક નિફ્ટી આ એક રેન્જમાં ચાલશે. અને જો બેંક નિફ્ટી આનું બ્રેકઆઉટ આપે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. બીજો ટ્રેડ પણ અહીંયાથી કરી શકાય છે, 2 એન્ટ્રી થઈ શકે છે. આ થઈ ગયું આપણું ગેપ ડાઉન. હવે બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થઈ જાય છે આ રેન્જમાં, જે આપણો નવો સેલિંગ ઝોન છે જે મેં બનાવ્યો છે આજે જ, તે જે નવો આપણો સેલિંગ ઝોન. તો બેંક નિફ્ટી જો આ સેલિંગ ઝોનમાં ઓપન થઈ જાય છે તો આપણે આ સેલિંગ ઝોનેથી પુટ સાઇડ ટ્રેડ કરશું 100%. આ સેલિંગ ઝોનેથી આપણે કોલ સાઇડ ટ્રેડ નહીં કરીએ, આપણે આ સેલિંગ ઝોનેથી પુટ સાઇડ જ ટ્રેડ કરવાનો છે આવી રીતે. અને આપણો પહેલો ટાર્ગેટ રહેશે 53,394નો. અહીંયા 53,394. જો બેંક નિફ્ટી આ રેન્જમાં અહીંયા ઓપન થાય છે અને આનું બ્રેકઆઉટ આવે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. અને બેંક નિફ્ટી અહીંયા ઓપન થાય છે આપણા સેલિંગ ઝોને, તો અહીંયાથી આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. કારણ કે આ જે આપણો હાઈ છે 53,394નો એ બાઇંગ ઝોન તરીકે કામ કરી શકે છે, એટલે અહીંથી બાઇંગ પ્રેશર આવી શકે છે. તો અહીંયા કોલ સાઇડ આપણે આપણો જે સેલિંગ ઝોન છે ત્યાં સુધી બેંક નિફ્ટી જઈ શકે છે. અને જો બેંક નિફ્ટી આ જ રેન્જમાં અહીંયા ઓપન થઈ જાય છે આપણે સેલિંગ ઝોનમાં, તો અહીંયાથી આપણે કોલ સાઇડ ટ્રેડ નથી કરવાનો, આપણે પુટ સાઇડ ટ્રેડ કરવાનો છે. હા, કોલ સાઇડ ક્યારે ટ્રેડ કરી શકાય? જ્યારે આપણો આજે સેલિંગ ઝોન છે એ સેલિંગ ઝોનનું પ્રોપર બ્રેકઆઉટ આવે છે અને બીજી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે, તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. પણ ક્યારે? જ્યારે આપણો સેલિંગ ઝોનનું પરફેક્ટ બ્રેકઆઉટ આવે છે ત્યારે. જો આપણે સેલિંગ ઝોનનું બ્રેક ડાઉન આવે છે તો આપણે પુટ સાઇડ જ ટ્રેડ કરવાનો છે. અને હું પણ એવું જ માનું છું કે એવી રીતે જ થાય. પણ જો એવી રીતે ન થાય તો આપણે જોશું કે આપણે આગળ માર્કેટમાં કેવી રીતે કામ કરવું. મેં તમને સમજાવી દીધું ફ્લેટ ઓપનિંગ,
કે ફ્લેટ ઓપનિંગ થાય તો આપણે કેવી રીતે કામ કરવું. જો આ જ રેન્જમાં હાલે માર્કેટ હાલ્યા કરે તો આપણે ટ્રેડ નથી કરવાનો. આપણે જો અહીંયાથી બ્રેકઆઉટ આવે છે તે આપણને જે 394 તો જ આપણે કોલ સાઇડ ટ્રેડ કરવાનો છે, અધરવાઇઝ આપણે ટ્રેડ નથી કરવાનો. આ રેન્જમાં આપણે બેંક નિફ્ટી આવશે તો આપણે ટ્રેડ નહીં કરીએ. હા, ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અહીંયા તો આપણે આશા રાખશું કે બેંક નિફ્ટી સારું બુલિશ પેટર્ન ચાર્ટ પેટર્ન બનાવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું, નાનો એવો સ્કેલ્પિંગ, બરાબર છે. અને આપણો જે રેડ ઝોન છે, જે આપણો સેલિંગ ઝોન હતો એ અત્યારે બાઇંગ ઝોન તરીકે કામ કરી શકે છે. પણ જો 52,494 જે આપણું લેવલ છે એ લેવલને પણ બ્રેકડાઉન કરી નાખે છે બેંક નિફ્ટી તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું અહીંયાથી. પણ આ થવાના ચાન્સ બહુ જ ઓછા છે કારણ કે માર્કેટ એક બુલિશ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, બરાબર છે. તો હું તો એવું ઈચ્છું છું બેંક નિફ્ટી જો આ રેન્જમાં ઓપન થઈ જાય અને આપણે 53,394 બ્રેકઆઉટ આવે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. તો મિત્રો, મેં તમને ગેપ ડાઉન સમજાવી દીધું, ફ્લેટ ઓપનિંગ સમજાવી દીધું અને ગેપ અપ ઓપનિંગ સમજાવી દીધું છે. તો જોઈએ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકાય અને બેંક નિફ્ટીમાં કઈ મુવમેન્ટ આવી શકે છે. તો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.